टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રેમમાં હદ પાર કરવી કોઈ મોટી વાત નથી, પણ પ્રેમમાં हैवानियतની હદ પાર કરી દેવી ખરેખર ઘણી મોટી વાત છે। અને એમાં પણ કહેવાય છે ને કે પ્યાર તો અંधा होता है और इसी प्यार में कुछ लोग न कहने जैसी कोई भी चीज कर लेते हैं। આજની કહાનીમાં પણ આવું જ કંઈક છે, જે ફક્ત બે પ્રેમી નથી પણ છે પતિ પત્ની और वो। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। આજની કહાનીમાં શરૂઆત થાય છે એક ગામની સીમમાં મળેલી એક કોહવાઈ ગયેલી લાશથી। કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી આ લાશની ઓળખાણ કરવી મુશ્કેલ હતી। જ્યારે પોલીસને ઘટનાની જાણ થઈ ત્યારે તે ઘટના સ્થળે પહોંચે છે અને પછી તપાસનો ધમધમાટ શરૂ થાય છે। પહેલા તો આ ડેડ બોડીને જોતા લાગી રહ્યું હતું કે આ અકસ્માત હોઈ શકે છે, પરંતુ જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવી જાય ત્યાં સુધી કંઈ પણ કહી શકવું મુશ્કેલ હતું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો અને શરૂ થઈ આજુબાજુના વિસ્તારમાં તપાસ અને લોકોની પૂછપરછ। પોલીસ દ્વારા વધુ તપાસ કરતા લાશની ઓળખ થઈ। આ વ્યક્તિનું નામ હતું પ્રભાત પોપટભાઈ બારૈયા, જે ભીમથલ ગામનો રહેવાસી હતો। ભીમથલ ગામમાં તપાસ કરતા પોલીસને પ્રભાતની પત્ની દક્ષા મળી આવી। પોલીસે દક્ષાની પૂછપરછ કરી, જેમાં પોલીસને તેની પત્ની પર શંકા ગઈ, પણ જ્યાં સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ ન આવે ત્યાં સુધી કંઈ પણ કહી શકવું મુશ્કેલ હતું। અને તે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવો ખુલાસો થયો કે અકસ્માત તો બિલકુલ નહોતો, કેમ કે પ્રભાતના શરીર પર ઘા હતા અને માથાના ભાગે કોઈ ભારે વસ્તુથી માર્યું હોય તેવા નિશાન પણ। એટલે કે હવે જેને અકસ્માત સમજતા હતા તે અકસ્માત નહીં પણ હત્યા નીકળી। તો હવે સવાલ એ હતો કે આ હત્યા કરી કોને, અને શું પ્રભાતનો કોઈ દુશ્મન હશે? કયા કારણોસર આ હત્યા કરવામાં આવી હશે? તે સવાલની સાથે જ તપાસ શરૂ કરવામાં આવી, જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબીએ 5 લોકોની ધરપકડ પણ કરી લીધી પ્રભાતની હત્યા કરવાના ગુનામાં। આ 5 લોકો કોણ હતા અને તેમને કેમ પ્રભાતની હત્યા કરી તે જાણવા માટે આપણે તે દિવસ પર જઈએ જે દિવસે આ હત્યા કરવામાં આવી હતી। તે દિવસે પ્રભાતને લેવા માટે 4 લોકો આવ્યા હતા। પ્રભાત તેમની સાથે બાઇક પર બેસી ગયો અને હવે તે તેમની સાથે જઈ રહ્યો હતો। તેનો મતલબ કે તે તેમનાથી પરિચિત હોવો જોઈએ। અને પ્રભાતને લેવા આવેલા વ્યક્તિ રામુ ગુપ્તા હતો, જેની સાથે તેના ઓળખાણના બીજા 3 મિત્રો પણ હતા, ગણપત, અશ્વિન અને ગોપાલ। આ 4 વ્યક્તિ પ્રભાતને લઈને ખારોલ ગામની સીમ પાસે પહોંચ્યા। પ્રભાત બાઇક ઉપરથી ઉતરી અને નીચે ઊભો રહ્યો તે દરમિયાન રામુએ પ્રભાતને પકડી લીધો અને અશ્વિને માથામાં એકાએક પાવડાના હાથાથી અચાનક જ ફટકો મારી દીધો। પ્રભાત કંઈ સમજે તે પહેલા જ અશ્વિનના હાથમાંથી ગોપાલે પાવડાનો હાથો લઈને પ્રભાતના માથામાં ફરીથી એક ફટકો મારી દીધો। પ્રભાત નીચે ઢળી પડ્યો અને તે બાદ પ્રભાતના ગળામાં રૂમાલ જેવું કંઈક હતું, તેનાથી ગણપત અને રામુએ તેને ટૂંપો દઈ દીધો અને ત્યારબાદ ગળામાં ટૂંપો દીધેલી રૂમાલથી જ પ્રભાતને ઘસડીને તળાવના પાણીમાં ફેંકી દીધો અને ત્યાંથી ભાગી ગયા। પણ હવે વિચારવા જેવું એ હતું કે કેમ પ્રભાતનો મિત્ર રામુ, જેને તે 2 વર્ષથી ઓળખતો હતો, જેની સાથે તે અમદાવાદમાં જ કામ કરતો હતો, તેને જ તેની હત્યા કેમ કરી દીધી? તો જાણીને તમને પણ શોક લાગશે કે આમાં આ આખું ષડયંત્ર રચવા પાછળ હાથ બીજા કોઈનો નહીં પણ દક્ષાનો હતો। જી હા, પ્રભાતની પત્ની દક્ષાનો। આ સવાલ બધાના મનમાં હશે કે કેમ પ્રભાતની પત્ની જ તેને મારવા માંગતી હતી અને કેમ પ્રભાતના મિત્રએ જ તેની મદદ કરી? તો મેં જે શરૂઆતમાં કહ્યું હતું તેમ કે પ્રેમ આંધળો હોય છે। પ્રભાતને રસ્તેથી હટાવવા માટે અને તેના પ્રેમી સાથે રહેવા માટે દક્ષાએ અને તેના પ્રેમીએ આખો પ્લાન ઘડ્યો હતો। અને દક્ષાનો પ્રેમી એટલે બીજું કોઈ નહીં પણ રામુ ગુપ્તા, જે પ્રભાતની સાથે જ કામ કરતો હતો। રામુ અને દક્ષાને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેમાં પ્રભાત રૂકાવટ બનતો હતો, તેથી બંનેએ તેને રસ્તેથી હટાવવાનું નક્કી કરી લીધું, જેના માટે રામુએ 3 લોકોનો સંપર્ક કર્યો હતો, ગણપત, અશ્વિન અને ગોપાલ, જેને તે 50,000 રૂપિયા પણ આપવાનો હતો। અને બસ તે બાદ એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને પ્રભાતની હત્યા કરી દેવામાં આવી અને તેને અકસ્માત દેખાય તેવું સ્વરૂપ પણ આપવામાં આવ્યું હતું। પરંતુ કહેવાય છે ને કે ખરાબ કર્મોનું ફળ અહીંયા જ ભોગવવું પડે છે। બસ એમ જ સમગ્ર બનાવને આત્મહત્યામાં બતાવવાનો પ્રયાસ અસફળ રહ્યો અને તેમાં રામુ ગુપ્તા સાથેના પ્રેમ સંબંધોને લઈને પોલીસે આખો ભેદ ઉકેલી આ 5 આરોપીની ધરપકડ કરી દીધી। પણ માત્ર એક પ્રેમ માટે આજે 5 પરિવાર બરબાદ થઈ ગયા અને એટલે જ કહેવાય છે કે પ્રેમ ન કરવાનું બધું જ કરાવે છે। તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।